આ બંગલામાં તો ભૂત છે. હા, એક આંટીનું ભૂત છે. એસીપી સર, આપણા પોલીસ સ્ટેશનની પાછળ ઓમ રેસિડેન્સી નામના રો હાઉસીસમાં નવા મકાનોનું બાંધકામ ચાલે છે. આમાંના એક મકાનના પાયામાં વર્ષો જૂનું હાડપિંજર મળી આવ્યું છે. એમ? હા, ચાલો જોતા આવીએ. એક કામ કરો કોન્સ્ટેબલ ભાઈ, ડિટેક્ટિવ કૃતિકા અને ચીકુને એમની ટીમ સાથે બોલાવી લો. આપણા હોશિયાર ડિટેક્ટિવ્સ મર્ડર મિસ્ટરી સોલ્વ કરવામાં પાવરગા છે. चलो बुलावा आया है, एसीपी ने बुलाया है. કેમ આટલું જલ્દી? હજુ કાલે આપણે ખડ્ડુસ એસીપી સાથે એક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરીને આવ્યા. કામરેજ પોલીસ સ્ટેશનની પાછળ એક સોસાયટીમાં જમીન નીચેથી એક હાડ પિંજર મળી આવેલ છે. લાશ દાટીને ઝડપથી ઉતાવળમાં ઉપર મકાન ચણી લેવામાં આવેલું છે. લાગે છે કે કોઈએ મર્ડર કરીને લાશને જમીનમાં દાટી દીધી છે અને ગુનો છુપાવવા ઉપર ઘર બનાવી દીધું છે. હા, અને મેં તો એમ પણ સાંભળ્યું છે કે લાશ ઘણી જૂની છે. આશરે 8 થી 10 વર્ષ પહેલા ખૂન થયેલું હોવું જોઈએ અને મને લાગે છે કે સોસાયટીના લોકો પણ ભળેલા હોવા જોઈએ. આટલું બધું થઈ ગયું અને કોઈને ખબર ના પડી? હા તો ફિર ચલો, દેર કિસ બાત કી. આ હાડપિંજરને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં મોકલી દો. ખાડો થોડો વધારે ખોદો અને આજુબાજુ તપાસ કરો. આ બંધ બંગલાનો માલિક કોણ છે? પણ મારો બંગલો તો વર્ષોથી બંધ પડ્યો છે. મારા બંગલા પાસેથી હાડપિંજર મળી આવ્યું એનો અર્થ એવો તો નથી ને કે અમે ગુનેગાર બની ગયા. એ તમે ખોલો છો કે હું દરવાજો તોડીને અંદર જાઉં? મારી પાસે બીજા રસ્તા છે. આખો ગ્રાઉન્ડ ફ્લોર ચેક થઈ ગયો છે સર. કાંઈ નથી. જૂનો બંગલો છે, ઘણા સમયથી બંધ હોય એમ લાગે છે. એમ? તો હવે ઉપર ચેક કરો. ફર્સ્ટ ફ્લોર ચેક કરો. ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે આ હાડપિંજર લગભગ 8 વર્ષ જૂનું છે. કોઈ 35 વર્ષની મહિલાનું આ હાડપિંજર છે અને એની મૃત્યુ માથામાં જોરથી વાગવાને લીધે ખૂબ લોહી વહી જવાથી થઈ છે. એજન્ટ કૃતિકા, તમને શું લાગે છે? શું આ મર્ડર છે? જો અકસ્માતે વાગી જવાથી કોઈની મૃત્યુ થઈ હોય તો પોલીસને જાણ કરીને વિધિવત અગ્નિ સંસ્કાર કર્યા હોત. પણ આ એક કોલ્ડ બ્લડેડ મર્ડર હોવાથી આમ ખાડો કરીને ગમે ત્યાં ઉતાવળમાં લાશને દાટી દેવામાં આવી છે. ફોરેન્સિક રિપોર્ટ મુજબ કોઈએ આ મહિલાને પાછળથી જોરથી લોખંડના હથિયાર મારીને ઘાયલ કર્યા છે અને માથામાં
કોઈ હથિયાર કે લોખંડના સળિયાને લીધે ઘા પડેલો છે. તો આ એક કોલ્ડ બ્લડેડ મર્ડર છે. ફર્સ્ટ ફ્લોર પરથી કઈ મળ્યું છે? હા સર, ફર્સ્ટ ફ્લોર પર એક ડ્રેસિંગ ટેબલ છે અને મોટો ડબલ બેડ છે. કદાચ આ કોઈ કપલનો માસ્ટર બેડરૂમ હોય એમ લાગે છે. તમે લોકો હવે અહીં કેમ નથી રહેતા? આટલો સરસ મજાનો મોટો બંગલો વર્ષોથી કેમ ખાલી પડ્યો છે? વેચતા પણ નથી. મારો બિઝનેસ સુરતમાં છે. આ જગ્યા દૂર પડે છે એટલે અને અહીં વર્ષમાં એકવાર આખું પરિવાર આવીને 2 દિવસ રહીને જતા રહીએ છીએ. આ અમારું હોલિડે હોમ છે, મારું સેકન્ડ હોમ. અમે પોતે જમીન લઈને બંગલો બંધાવેલો. અમારું સંયુક્ત કુટુંબ છે. પણ 8 વર્ષ પહેલા મારા ભાઈ ભાભીના મર્યા પછી અમે બધાએ નક્કી કર્યું કે હવે અમે અહીં નહીં રહીએ. એક મિનિટ, શું કહ્યું તમે? 8 વર્ષ પહેલા અહીંયા તમારા ભાઈ ભાભી રહેતા હતા. બંને કેવી રીતે મરી ગયા? અને આમ અચાનક કેમ બધા એક સાથે બંગલો છોડીને નાસી ગયા? કોઈને ભાડે પણ આપ્યો નથી? આખું વર્ષ આટલો મોટો બંગલો ખાલી હોય છે, વેચતા પણ નથી. શું ઉંમર હતી તમારા ભાઈ ભાભીની? ભાઈ લગભગ 40 વર્ષના હતા અને ભાભી પણ લગભગ એટલા જ વર્ષના હશે. બંને રોડ એક્સિડન્ટમાં મરી ગયા પછી અમે બધાએ નક્કી કર્યું કે હવે અમે અહીં નહીં રહીએ. અને શું તમે અટકી કેમ ગયા? બોલો, સીધી રીતે બધું જે જાણતા હોય એ સાચે સાચું બોલી જાઓ, નહીતર અમારી પાસે બીજી પણ રીતો છે તમારું મોઢું ખોલાવવાની. અને તે દિવસે જ્યારે હું મકાન જોવા આવી ત્યારે મને મારા ભાભીનું ભૂત દેખાણું હતું. એસીપી સર, તમારી શંકા સાચી હતી. ખાડામાંથી મળી આવેલું હાડપિંજર રમણીકલાલની ભાભી પારુલબેનનું જ છે. કોઈએ એમને માથામાં જોરથી મારીને ઊંડો ઘા કર્યો હતો. મને પહેલેથી જ શંકા હતી રમણીકલાલ પર, ભીડમાં ઉભા રહેલા એમના ભાઈ ચંદુભાઈ પર અને એમના બનેવી મંજીભાઈ પર. આ ત્રણેય જણા મને રીઢા ગુનેગારો લાગે છે. જોઈએ આપણા ડિટેક્ટિવ્સની ટીમે શું કામ કર્યું છે. જય હિન્દ સર, તમારી શંકા સાચી હતી સર. ઓમ રેસિડેન્સીની બહાર એક ઊંડી ખાડી છે જેમાંથી હજુ એક હાડપિંજર અમને મળી આવેલ છે. ડોક્ટર, તમે આ હાડપિંજરની તપાસ કરો. મને શંકા છે કે આ સ્કેલેટન રમણીકલાલના ભાઈનું છે, એટલે કે પારુલબેનના પતિનું છે. એટલે શું તમે એમ કહેવા માંગો છો કે કોઈએ પતિ પત્ની બંનેને પહેલા મારી નાખ્યા, પછી પત્નીની લાશને સોસાયટીમાં જ ખાડો કરીને ઉતાવળમાં દાટી દીધી અને પતિની લાશને ખાડીમાં ફેંકી દીધી? પહેલા આપણે બધા ટેસ્ટ કરી લઈએ કે આ હાડપિંજર છે કોણ. એજન્ટ ગોલુ, મને તપાસમાં ખબર પડી છે કે પારુલબેનને છેલ્લા કેટલાય વર્ષોથી સોસાયટીના પ્રમુખ અને એમના સસરાવાળા સર્વેલન્સ કેમેરાથી ઘરની અંદર જોયા કરતા હતા. પરંતુ એજન્ટ કૃતિકા, સર્વેલન્સ કેમેરા એટલે શું? અરે યાર ગોલુ, આ પ્રકારના સેટેલાઇટ કેમેરા ઘરની અંદર દિવાલોની આરપાર જોઈ શકતા હોય છે. આતંકવાદીઓને પકડી પાડવા, જમીન નીચે ભોંયરામાં છુપાયેલા રીઢા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ આ રિયલ ટાઈમ સેટેલાઇટ કેમેરા સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે. પણ એજન્ટ કૃતિકા, આ સિસ્ટમનો એક્સેસ તો માત્ર પોલીસ સુધી જ સીમિત હોવું જોઈએ ને? તો આ સિસ્ટમનો એક્સેસ પારુલબેનના સસરાવાળા અને સોસાયટીના પ્રમુખ પાસે શી રીતે આવ્યો? એજન્ટ ટાઈગર, આ કળિયુગ છે જ્યાં માણસ
માણસને વેચી દે છે. કોઈ પોલીસ વાળાને પૈસા ખવડાવીને આ સિસ્ટમનો એક્સેસ લીધો છે. મોટા ભાગે પોલીસ વાળા પોતાના લાગતા વળગતા લોકોને સર્વેલન્સ કેમેરાનો એક્સેસ આપી દેતા હોય છે. એજન્ટ કૃતિકા, પણ આ તો કેટલું ભયાનક કહેવાય કે પારુલબેન જેવા નિર્દોષ મહિલાને એમના દુશ્મનો એમના પતિની ગેરહાજરીમાં ઘરમાં સેટેલાઇટ કેમેરાથી જોતા. હા, પારુલબેનની હત્યા કરતા પહેલા એમના પોતાના અદેખા સગાઓ અને ઈર્ષાળુ પાડોશીઓએ સાથે મળીને વર્ષો સુધી એમને માનસિક ત્રાસ આપેલો. ઘરના બારી બારણા બંધ કરવા છતાં પારુલબેન જ્યારે નહાતા હોય ત્યારે એમને પારકા પુરુષો જોતા અને માનસિક ત્રાસ આપતા. નહાતી વખતે, કપડાં બદલતી વખતે જેવી અંગત ક્રિયાઓ વખતે એમના શરીર ઉપર એમના પોતાના સસરા નજર બગાડતા. પારુલબેનના શરીરને મારતા પહેલા એમના પોતાના અદેખા સગાઓ અને અદેખા પાડોશીઓએ મળી અને એમને સહન ના થઈ શકે એટલો માનસિક ત્રાસ આપેલો. હવે હું એમને નહીં છોડું. પારુલબેનના કાતિલોને હું ફાંસીની સજા અપાવીશ. હા એજન્ટ ટાઈગર, તમે ઈચ્છો છો એમ જ થશે. પારુલબેનના કાતિલોને મૃત્યુદંડ જ થશે. શું થયું? ફરી પાછું કોઈ સપનું જોયું કે શું? મેં રમણીકલાલની ભાભીને ફરીથી સપનામાં જોયા ચીકુ. મને એમણે ઝાંકી કરાવી છે. મેં એ બધાને જોયા છે જેમણે પારુલબેનને માર્યા છે. અરે વાહ એજન્ટ કૃતિકા, કોણ છે એ બધા? હવે તો આપણું કામ સહેલું થઈ ગયું છે. વગર ઇન્વેસ્ટિગેશને આપણો કેસ સોલ્વ થઈ ગયો. આ લોકો ઘણા ઘાતકી છે. એજન્ટ ચીકુ, તમને ખબર છે જ્યારે આપણે પહેલી વાર પારુલબેનના બંગલાની બહાર એસીપી સરને મળવા ગયા હતા તે? હા હા, મને યાદ છે ને. ત્યારે આખી સોસાયટીના બધા જ લોકો હાજર હતા. એમાં રમણીકલાલની આજુબાજુમાં અમુક લોકો ઊભા હતા. ચંદુભાઈ, કમલેશ કાકા અને વિજુભાઈ, આ બધા જ લોકો વચ્ચે કાંઈક ને કાંઈક તો કનેક્શન છે જ. એક કામ કરીએ, આ લોકો જ્યાં કામ કરે છે એ ઓફિસીસમાં જઈને તપાસ કરો અને પાડોશીઓને પૂછો કે આ ત્રણેય જણાનો સ્વભાવ કેવો છે. ગોલુ અને ટાઈગરને તપાસ કરવા મોકલો. હા હા, પણ અત્યારે તો રાતના 2 વાગ્યા છે. કાલે સવારે કામ થઈ જશે. ગુડ નાઇટ. ગુડ નાઇટ ચીકુ. સુરત શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા કામરેજ ગામમાં ઓમ રેસિડેન્સીમાં રહેતા નિર્દોષ દંપતીની થઈ ક્રૂર હત્યા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે નિર્દોષ દંપતીની હત્યા એમના પોતાના અદેખા સગાઓએ અદેખા પાડોશીઓ સાથે મળીને કરી હતી. આજે 8 વર્ષો બાદ જમીન નીચેથી 2 હાડપિંજર મળી આવ્યા છે, જેમની તપાસ ફોરેન્સિક ટીમ કરી રહી છે. સર, તમારો સ્કેચ રેડી છે. આ એ જ લેડી છે જેને મેં કાલે રાતના સપનામાં જોઈ હતી. અરે, આ તો રમણીકલાલની ભાભી પારુલનો સ્કેચ છે. એજન્ટ કૃતિકા, આ ખાડામાંથી મળી આવેલું હાડપિંજર પણ આ તમારા સ્કેચમાં છે એ પારુલબેનનું જ છે. શું વાત કરો છો ડોક્ટર? જોયું એજન્ટ કૃતિકા, આપણી શંકા સાચી હતી. જરૂર આ રમણીકલાલ કંઈક જાણે છે જે આપણે જાણતા નથી.
એ આ સુંદર બંગલાનો બની બેસેલો ઠેકેદાર માલિક છે. મને તો શંકા છે એસીપી સર કે રમણીક લાલે જ પ્રોપર્ટી માટે પોતાના ભાઈ અને ભાભીને મારી નાખેલ છે. એ તારા કૂતરાને બાંધીને રાખ. હવે જો તારો કૂતરો અમારા ઘર પાસે દેખાયો તો તને અને તારા કૂતરાને મારી નાખીશ. મેં તો કહ્યું હતું તમને બધાને કે પારુલનું બોડી સોસાયટીમાં દાટવાની શી જરૂર હતી? દૂર જઈને તાપી નદીમાં ફેંકી દેવાનું હતું. અરે હા, એ દિવસે ભૂલ થઈ ગઈ. ઉતાવળમાં એ પારુલને મારીને ક્યાંક દૂર ફેંકી દેવાની જરૂર હતી. મને તો પારુલનું ભૂત દેખાયા કરે છે. આખી આખી રાત સૂઈ શકતો નથી હું. આ પારુલ પણ ને જીવતા જીવતો ઠીક, એના મર્યા પછી પણ શાંતિથી આપણને જીવવા નથી દેતી. હવે તો પોલીસને પણ ખબર પડી ગઈ. પેલા ડિટેક્ટિવ્સ રોજ કંઈક ને કંઈક પૂછવા આવી જાય છે. શહેર છોડીને બહાર પણ જવા દેતા નથી. એસીપી ને લાંચ આપવાની કોશિશ કરી હતી મેં કે આપણે કઈ લેવડ દેવડ કરીને કેસ ક્લોઝ કરી દઈએ, તો એણે મને જોરથી થપ્પડ મારી દીધો. મેં તો 20 લાખ રૂપિયાની ઓફર આપી હતી એસીપી ને. હા યાર ચંદુ, મેં પણ મારા કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરીને એસીપી પર દબાવ નાખવાની કોશિશ કરી, પણ આ એસીપી તો ઇન્સ્પેક્ટર સિંગમનો દીકરો છે. એ તો કેસ ક્લોઝ નહીં કરે ભાઈઓ. આપણે આ વખતે ખરા ફસાયા. એ રમણીકલાલ! અમે લોકો ક્યારના તમારો પીછો કરતા હતા. હજુ સુધી અમને ફક્ત શંકા જ હતી કે તમે સૌ જ પારુલની હત્યામાં સામેલ છો. પણ આજે અમને સૌને વિશ્વાસ થઈ ગયો છે કે તમે બધા રીઢા ગુનેગારો છો. તમે બધાએ સાથે મળીને પારુલની અને એના પતિની હત્યા કરી છે. યુ આર અંડર અરેસ્ટ. હા 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 હા. તમારી પાસે પુરાવો શું છે? પુરાવા છે હરામખોર. તે અને તારી પત્ની રૂપલે મળીને પારુલને મારી છે, અને આ રમણીક લાલે એના બનેવી અને આ બધા સાથે મળીને પતિ પત્નીની લાશને ઠેકાણે પાડવામાં તારી મદદ કરી છે. સાવ ખોટું, બકવાસ છે. એસીપી, તમને ખબર છે કે હું કોણ છું અને મારી પહોંચ ક્યાં સુધીની છે? લાશને મેં નહીં, આ ચંદુએ ઠેકાણે પાડી છે. રમણીકભાઈ, અમે તમારી પાછળ પહેલા દિવસથી જ હતા. અમારી પાસે તમારા બધાની વર્ષો પહેલાની કોલ ડિટેલ્સ છે. તમે અને તમારું પરિવાર ચંદુભાઈ અને બીજા બધા સોસાયટીમાં રહેતા તમારા સાથીઓને હત્યા પછી વારે વારે કોલ કરીને મળવા બોલાવતા રહ્યા.
જ્યાંથી લાશ મળી આવી છે એ જમીનના કોન્ટ્રાક્ટર નરેશભાઈના ફોન પર તમારા 50 કોલ છે. લાશને દાટીને ઉતાવળમાં તમે મકાન ચડવાની કોશિશમાં પકડાઈ ગયા છો. આમેય ઉતાવળમાં લીધેલા નિર્ણયો મોટે ભાગે ખોટા જ હોય છે. અમે કડક રહીને કોન્ટ્રાક્ટર નરેશભાઈને અમારી રીતે પૂછપરછ કરી તો એમણે બધું સાચું જણાવી દીધું છે. હા, અને ત્યારથી મારો કોન્સ્ટેબલ તમારા પર સતત નજર રાખતો હતો ચંદુભાઈ. તે તારા બિઝનેસમાં પણ નાના મોટા બહુ કાંડ કર્યા છે. તારી પત્ની રૂપલ કારણ વગર સોસાયટીના લોકો સાથે અવારનવાર બાજતી હોય છે. તને અને તારી પત્નીને તમારા કોઈ સગા સાથે બનતું નથી. તારા કાળા કર્મોની આખી કુંડળી મેં કાઢી છે. તું કહે તો આ બધાની સામે તને નાગો કરી નાખું. બોલ. રમણીકલાલ, હવે તું તારું મોઢું ખોલે છે કે હજુ મારો મેથી પાક તારે ખાવો છે? મેં અને મારી પત્ની રૂપલ અને આ બધા સાથે અમે બધાએ સાથે મળીને પારુલની અને એના પતિની હત્યા કરી. અમે બધાએ પારુલબેનની પ્રોપર્ટી માટે આ કામ કરેલું. પરંતુ મારી પત્નીને પહેલેથી પારુલબેનની ઘણી ઈર્ષ્યા હતી. ભાઈ અમને વારે વારે બોલાવતા, પણ પારુલ ભાભીને અમારું વારે વારે એમના બંગલે આવું ધામા નાખવા ગમતું નહીં. એમણે ખૂબ મહેનતથી પોતાનું ઘર મોટા બંગલા મહેલની જેમ સજાવ્યું હતું અને પારુલ ભાભીને એકલા રહેવું ગમતું. અને ભાઈ વારે વારે મહેમાનો બોલાવીને ભાભીને હેરાન કરતા રહ્યા. અને એક દિવસ આવી જ રીતના બધા મહેમાનો ભેગા થઈને પારુલ ભાભીને હેરાન કરી રહ્યા હતા. અરે સર, અમને બધાની ઈર્ષ્યા હતી કે પારુલ બેને એક જ વર્ષમાં બંગલો કેટલો સારો બનાવી દીધો. એમની પ્રોપર્ટીથી, એમની સફળતાથી, એમના પતિના બિઝનેસથી બધાની ઈર્ષ્યા થતી હતી. પ્રોપર્ટીની લાલચ અને પારુલ ભબ્બી તરફ અમારા ખાનદાનની સ્ત્રીઓની ઈર્ષ્યાને લીધે તે દિવસે બંગલામાં પહેલે માળે જ્યારે ભાભી માથામાં તેલ નાખતા હતા ત્યારે પાછળથી રૂપલને એના વાળ પકડીને ખેંચ્યા. ચંદુભાઈએ ત્યાંથી શોપીસ લઈને પારુલ ભાભીને ઘાયલ કર્યા અને મારી નાખ્યા. અને જ્યારે ભાભી બેભાન હતા ત્યારે જમીનમાં ખાડો કરીને જીવતા જ અમે દાટી દીધા. તમને લોકોને આ બધું બોલતા શરમ આવે છે? તમે લોકોએ પોતાની ઈર્ષ્યાને લીધે એક નિર્દોષ દંપતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. ફાંસીની સજા થશે તમને બધાને. 302 લગાડો અને આ બધાને જેલમાં પૂરી દો. ફાંસીની સજા મળશે તમને બધાને. એક નહીં બે હત્યાઓ કરી છે તમે બધાએ. તું જરાય ચિંતા ના કરતો ચંદુ. હું ગામના સરપંચને ઓળખું છું. હું પોલીસ કમિશનરને ઓળખું છું. હું ડીવાયએસપી ને ઓળખું છું. મારા એક કોલથી આપણે બધા જેલમાંથી છૂટી જશું અને હું આ ખડૂસ એસીપી ની ટ્રાન્સફર કરાવી દઈશ. એસીપી તો શું, પોલીસ કમિશનર પણ સરપંચના ખિસ્સામાં છે.
અરે આ શું થયું? આટલી બધી લાશ કોણે કર્યું આ? એસીપી સર, ડિટેક્ટિવ કૃતિકા અને તમારી ટીમ, તમે લોકો જે પારુલની હત્યાનો કેસ સોલ્વ કર્યો છે એ પારુલ હું જ છું. જ્યારે મેં અને મારા પતિએ જોયું કે તમે ખૂબ જ પ્રમાણિકતાથી મહેનત કરીને અમારા હત્યારાઓને પકડીને ફાંસીની સજા અપાવી છે તો અમે બંને ઘણા ખુશ થયા. પણ રમણીકલાલની પહોંચ ઘણી ઉપર સુધીની છે. એ બધાને છોડાવી લેવાનો હતો, એટલે અમે બંનેએ બદલો લેવા બધા ગુનેગારોને જેલમાં જ મારી નાખ્યા. હું અને મારા પતિ તમારો અને તમારી ટીમનો દિલથી આભાર માનીએ છીએ કે તમે આટલી મહેનત કરીને કોઈ પણ લાલચમાં આવ્યા વગર અમને ન્યાય અપાવ્યો. હા, જ્યારે એજન્ટ કૃતિકાએ મને પહેલી વાર કહ્યું કે એણે તમારું ભૂત જોયું છે રાતે સપનામાં, ત્યારે મને તો વિશ્વાસ જ ના આવ્યો. આજે તમે દર્શન આપ્યા ત્યારે મને અહેસાસ થયો છે કે મર્યા પછી પણ અમુક લોકોની આત્મા ભટકતી રહે છે. જેને અન્યાય થયો હોય, જેની ઈચ્છા અધૂરી થઈ હોય, જેમની અકાળે મૃત્યુ થઈ હોય, એવા લોકોની આત્માને આખરે ક્યાંથી શાંતિ મળે? એસીપી સર, મારી પાસે એક આઈડિયા છે. જો મરેલા લોકો આપણને ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરે તો આપણે ગુનેગારો સુધી વહેલા પહોંચી શકીએ. હા, અને એટલે જ મેં નક્કી કર્યું છે કે જેમ આપણી પાસે આપણી પોતાની પોલીસ ડિટેક્ટિવ્સની ટીમ છે, એમ પોલીસ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર્સની પણ એક ટીમ બનાવીશું, જેમાં એવા લોકો કામ કરશે જેઓ મરેલા લોકો સાથે સંપર્ક સાધીને ઇન્ફોર્મેશન મેળવી શકે. એમણે આપેલી માહિતીને આધારે અમે પુરાવા ભેગા કરી લઈશું. હા, તો પછી મારે ડિટેક્ટિવ્સની ટીમમાંથી નીકળી જઈને તમારી પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન